વડોદરાની અંદર વિશ્વામિત્રી નદીની જળસપાટી ઘટતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે। વિશ્વામિત્રી નદીની જળસપાટી ઘટીને 16.75 ફૂટ પર પહોંચી છે, તો બીજી તરફ આજવા સરોવરની જળસપાટી પણ 212.50 ફૂટ પર પહોંચી છે। વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટતા અને વરસાદે વિરામ લેતા આજવા સરોવરના 62 દરવાજા ખોલી 4200 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર ધીમે ધીમે 2 દિવસમાં વધી અને 28 ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે। હાલ તો આજવા સરોવરના 62 દરવાજા 211.50 ફૂટે સેટ કરાયા છે। વડોદરામાં પડેલા ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદી 29.35 ફૂટ સુધી પહોંચી ગઈ હતી। ચિંતાનો વિષય હતો કેમ કે આજવા સરોવર પણ સતત તેમાં પાણીનો વધારો થયો હતો અને તે પણ 212.50 પહોંચ્યું હતું। અત્યારે આપ જોઈ શકો છો કે વિશ્વામિત્રીનું લેવલ ધીરે ધીરે ઘટી ગયું છે, એટલા માટે કે આજવાથી પાણી છોડવાનું બંધ કરાયું હતું અને અત્યારે 16.75 ફૂટે વિશ્વામિત્રી નદી વહી રહી છે। એટલે કે કહી શકાય કે તેની જે ભયજનક સપાટી 26 ફૂટથી ઘણી નીચે તે વહી રહી છે। પરંતુ હવે સમાચાર એ છે કે જે આજવા સરોવર 212.50 ફૂટ હતું તેની અંદરથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે। 4200 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરાઈ છે, એટલે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ધીરે ધીરે વધવાની અહીંયા શરૂ થશે। અત્યારે આપ જોઈ શકો છો કે વિશ્વામિત્રી નદી તેનું જળસ્તર 16.75 ફૂટની આસપાસ જોવા મળી રહ્યું છે। આજવા સરોવરની વાત કરીએ તો ઉપરવાસના અને તમામ પાણી ત્યાં આવતા હોવાના કારણે જે તેની ભયજનક સપાટી કરતાં ઉપર, એટલે કે જે સરકારનો નિયમ છે 15 ઓગસ્ટ સુધી 211 ફૂટે જે રાખવાનું હોય આજવા સરોવર, તો 212.50 ફૂટે પહોંચ્યું હતું। હાલ 212 ફૂટે તેની જળ સપાટી ત્યાં બંધ કરાઈ છે અને તેની ઉપરનું 4200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે। ધીરે ધીરે જળસ્તર વધશે અને જે રીતે જાણકારોનું માનવું છે કે તેની જે ભયજનક સપાટી 26 ફૂટ છે તેનાથી વધવાની શક્યતા દેખાઈ રહી છે। 26 થી 27, 28 ફૂટે પણ તે જવાની શક્યતા કહી શકાય। આવા સંજોગોની અંદર જે રીતે વડોદરાની અંદર આસપાસ સહિત જે નીચાણવાળા વિસ્તારમાં 4000 જેટલા લોકોને જે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયા હતા, ધીરે ધીરે તે લોકો તેમના ઘર તરફ પરત ફર્યા છે। આવા સંજોગોની અંદર જો ફરીથી જળસ્તર 26 ફૂટથી જો ઉપર જઈ શકે તો કોર્પોરેશન તંત્રએ અત્યારથી જ લોકોને એલર્ટ કરવા જરૂરી છે।